નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે ધોરણ 5 વિષય છે ગુજરાતી એટલે કે કેકારવ। એનો પાઠ નંબર છે પાઠ 2 બે વરસાદ ને 5 પીપર। આ પાઠનો આજે આપણે ભાગ નંબર 2 જોવાના છીએ। ભાગ નંબર 1 આપણે અગાઉ જોઈ ચૂક્યા છે। જો તમારે ભાગ નંબર 1 જોવો હોય તો નીચે અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, ત્યાં જઈ તમે ભાગ 1 જોઈ શકો છો અને પહેલા ધોરણના દરેક ભાગ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, તો ત્યાં જઈ અને તમે આ પાઠ નંબર 2ના અભ્યાસ કરી શકો છો। તો ચાલો મિત્રો, વિડીયો છે શરૂ કરીએ। મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ શરૂ કરીએ। તમે પણ તમારી બુકની અંદર મારી સાથે સાથે અહીંયા જોતા જજો। તો અહીંયા આપણે પાઠ નંબર 2 બે વરસાદને 5 પીપર એનો અભ્યાસ શરૂ કરીએ। એ પહેલાં મિત્રો, તમે આ વિડીયો છે તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરો અને વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો। આ દરેક વસ્તુ અહીંયા આપણે આ વાતચીત છે એ આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ચૂક્યા છીએ। હવે અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ આ ભાગની અંદર, ભાગ નંબર 2। અહીંયા તમે જોઈ શકો છો પ્રવૃત્તિ આપેલી છે કે એકવાર મોટેથી ફકરો વાંચો। હવે લીટી કરેલા શબ્દોને બદલે ખાનામાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરી બાજુના કૌંસમાં લખો અને હવે ફકરો ફરીથી મોટે વાંચો। તો અહીંયા આપણને કહ્યું છે આ ફકરો આપ્યો છે અને અહીંયા કેટલાક આ શબ્દો આપેલા છે। આ શબ્દો તમારે અહીંયા જે ખાલી જગ્યા લીટી કરેલું છે એની જગ્યાએ અહીંયા જે ખાલી જગ્યા કૌંસ આપેલો છે ત્યાં કૌંસની અંદર એ શબ્દો વાપરી અને તમારે ફકરો છે એ મોટેથી વાંચવાનો છે। તો ચાલો આપણે જોઈએ કે બોધરાજ તો બોધરાજ જ છે, એણે જાણે મને હેરાન કરવાનું છે એ આપણે વાંચવાનું નથી, અને હેરાન કરવાનું એટલે કે પજવવાનું। તો અહીંયાથી આપણે લીધું પજવવાનું, નક્કી કર્યું હોય એમ લાગે છે। પહેલાં તો હું કહું કે ચાલ મારા ઘરે, તો ના યાર, હું આવીને શું કરું? રોજ રોજ તારા ઘરે આવ્યા તારી મમ્મી શું કહે છે? એવા નખરા કરે। આ નખરાની જગ્યાએ આપણે અહીંયાથી લીધું ચાળા કરે। હું કહું કે મમ્મીએ ઘરના બારણે સીધા દેખાય અને આંગણાની શોભા વધારે, એવા દેશી બનાવટની જગ્યાએ આપણે અહીંયા લીધું સ્વદેશી માળા બનાવવાનું કહ્યું છે। હવે તો એની આવવાની મરજી હોય તોય પાછો હા જોઉં મારે ઘરે કામ હોય એમ જ કહે છે। હું રિસાઈને વર્ગમાં જતો રહું તો બારીમાંથી છાનો માનો જોઈ રહે છે, એટલે ડોક્યું કરે છે કે હું કેટલો રિસાયો છું ને હું ઘરે પહોંચું પછી ભાઈ સાહેબ ધોધ પડે એવા ભારે વરસતા, એટલે કે ધોધમાર વરસતા વરસાદમાં એ કોથળો ઓઢીને આવે ને કહે, લે આ દોરી તો જોઈને માળા બનાવવા। ત્યારે એ એવો વહાલો લાગે કે હું એને ભેટી પડું। તો અહીંયા તમારે આ જે મેં શબ્દો અહીંયા આપેલા છે આ શબ્દો તમારે અહીંયા લખવાના છે અને એ શબ્દો છે એનો ઉપયોગ કરી તમારે ફકરો છે એ મોટેથી વાંચવાનો છે। ચલો આગળની પ્રવૃત્તિ જોઈએ કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને મોટેથી બધાને વાંચી સંભળાવો। તો અહીં આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે, એટલે કે જોડી કાર્ય કરવાનું છે। ઉદાહરણ અહીંયા આપણને આપ્યું છે કે ખરેખર, રડવું અને હસવું। તો આ ત્રણેય શબ્દો જે વાક્યની અંદર આવે એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે। તો અહીંયા આપણને બનાવી આપેલું છે કે અવાજ સાંભળીને મને થયું કે ઘરમાં કોઈક રડે છે। ખરેખર તો જીતુ કાકા મોટેથી હસતા હતા। તો આ ત્રણેય શબ્દોનો આપણે ઉપયોગ કરી અને આ વાક્ય બનાવ્યું છે। એ જ રીતે અહીંયા આપેલું છે આપણને પ્રશ્ન નંબર 1 કે ખરેખર, ચાલવું અને કૂદવું। તો અહીંયા આપણે વાક્ય બનાવીએ છીએ કે મને થયું કે રાજુ ચાલતો હશે પણ ખરેખર તો તે કૂદકા મારતો હતો। પ્રશ્ન 2 ખરેખર 50 રૂપિયા અને 52 રૂપિયા।
તો કાજલ પાસે 50 રૂપિયા હતા, પણ ખરેખર તેની પાસે 52 રૂપિયા હતા. ત્રીજો પ્રશ્ન છે કે ભલેને આવવું બોલાવવું. તો મારે પ્રવાસમાં આવવું હોય પણ ભલેને મને ન બોલાવે. આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. આગળ ચોથો પ્રશ્ન કે ભલેને રમવું પરીક્ષા. તો મારે પરીક્ષા ભલેને હોય પણ મને ક્રિકેટ રમવું ખૂબ ગમે છે. પાંચમું છે ભલેને વાતો કરવી ભણાવવું. કે તમારે ભલેને વાતો કરવી હોય પણ મારે તો ભણાવવું જ છે. છઠ્ઠું છે ઓચિંતું મસ્તી પ્રિન્સિપાલ. અમે વર્ગમાં મસ્તી કરતા હતા અને ઓચિંતા પ્રિન્સિપાલ આવી ગયા. તો અહીંયા આ રીતે તમે આ વાક્ય બનાવી શકો છો. આગળની પ્રવૃત્તિ જોઈએ તો લુચ્ચો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને ખરાની નિશાની કરો. તો અહીં આપણે પહેલું આપ્યું છે કે ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે. તો અહીંયા ચણો ધોધમાર રડ્યો એટલે તેના આંસુથી તળાવ ભરાઈ ગયું. વરસાદ તો મોટા ધધુડાની જેમ વરસી રહ્યો છે. ભાઈ સાહેબે તો ભેંકડો તાણીને રડે છે. તો અહીંયા જે બીજું વાક્ય છે એ વધારે એનો નજીક અર્થ ધરાવતું છે, એટલે આપણે એની આગળ અહીંયા ખરાની નિશાની કરવાની છે. ચલો આગળ જોઈએ બીજું કે મોઢેથી હસે છે અને આંખોથી રડે છે. તો વરસાદ એટલું બધું હસ્યો કે તેની આંખમાં આંસુ આવી ગયા. બીજું છે મોઢેથી બોલે છે અને આંખોથી જુએ છે. અને અહીંયા ત્રીજું છે કે વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે. તો અહીંયા સૌથી નજીકનું આ વાક્ય છે જે આપણે એની આગળ ખરાની નિશાની કરેલી છે. ચલો આગળ જોઈએ ત્રીજું કે મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે છે. તો અહીં સુંદર આંખોવાળા મોરને વરસાદ ભીંજવી દે છે એ વધારે નજીકનું વાક્ય છે જેની આગળ આપણે ખરું કરેલું છે. અહીંયા ચોથું વાક્ય છે કે વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદ ધાર્યા કરતાં જુદી રીતે વર્તે છે. એ વધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય છે જેની આગળ આપણે ખરાની નિશાની કરવાની છે. ચલો આગળની પ્રવૃત્તિ જોઈએ કે એકની વરસાદના પત્રવાળી પ્રવૃત્તિ નંબર 26 કરી હતી. ફરી એકવાર વાંચી લો. ગાઈએ ગીતિકા ફરી ફરી અષાઢી સાંજના અંબર ગાજે મેઘાડંબર ગાજે. આ તમારે જે પંક્તિ છે એ તમારે ગાવાની છે. હવે આગળની પ્રવૃત્તિ અહીંયા આપેલી છે કે અ માટેનો સાચો જવાબ બ માંથી શોધીને લખો. અહીંયા આપણને અ આપેલું છે અને અહીંયા આપણને બ વિભાગ આપેલો છે. તો અહીંયા આ જે અ વિભાગની આગળ જે કૌંસમાં ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે બ વિભાગનો ક્રમ છે એ લખવાનો છે. તો જોઈએ પહેલું છે કે હેલી. તો હેલી એટલે શું? તો કે સતત વરસે તેવો વરસાદ. તો આપણે એને હેલી કહીએ છીએ. એટલે અહીંયા આપણે ખાનાની અંદર 4 નંબર લખેલા છે. બીજું છે ધોધમાર વરસાદ. તો ધોધમાર વરસાદ એટલે શું? તો કે જમીનમાં ખાડા પાડી દે તેવો વરસાદ. એની આગળ આપણે 1 નંબર આપેલું છે. એટલે આ એક આપણે જોડકા જ જોડવાના છે. હવે ત્રીજું છે ઝરમરિયો વરસાદ. તો એની અંદર આવશે કે થોડાક જ પલાળે તરત સુકાઈ જાય તેવો વરસાદ. એટલે આપણે 5 નંબર અહીંયા લખીશું. હવે 4 નંબર જોઈએ કે ઢેફા તોડ વરસાદ. તો એની એટલે શું? તો કે ખેતરના ઢેફા ઓગાળી નાખે તેવો વરસાદ. તો એની આગળ આપણે 3 લખીશું. પાંચમું છે મુસળધાર વરસાદ. તો એની આગળ આપણે 2 લખીશું. મુસળધાર વરસાદ એટલે સાંભેલા જેટલી જાડી ધારવાળો વરસાદ. તો આ રીતે તમારે અહીંયા જોડકા લખવાના હતા અને તેની સામે અહીંયા નંબરો પણ લખવાના હતા જે તમે અહીંયા જોઈ શકો છો.
હવે આગળની પ્રવૃત્તિ છે કે વરસાદ તાળી પાડો અને પ્રશ્નોના જવાબ આપો. તમને ગમતા 5 પ્રશ્નોના જવાબ લખો. તો અહીં પહેલો પ્રશ્ન છે કે વરસાદ બહુ લૂચો છે તેવું શા માટે કહ્યું હશે? તો જવાબ લખીશું કે બાળકને જ્યારે તેની સાથે રમવું હોય ત્યારે તે નથી આવતું અને જ્યારે તે શાળાએ જવા નીકળે છે ત્યારે આવે છે, તેથી વરસાદ બહુ લૂચો છે તેવું કહ્યું હશે. બીજો પ્રશ્ન છે કે બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે અને કેમ? તો જવાબ છે બાળકને વરસાદ સાથે બપોરે રમવું ગમે છે, કારણ કે તેને સવારે શાળાએ જવાનું હોય છે. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ કે બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે અને પછી શું થાય છે? તો બાળક વરસાદને બપોરે બોલાવવા ઈચ્છે છે, તેમજ ઉનાળાની ઋતુમાં પણ બોલાવવા તે ઈચ્છે છે, પણ તે આવતો નથી. ચોથું છે કે મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? તો મોરના સુંદર પાંખોવાળા પીંછા ભીંજવી નાખે છે અને મોરની બધી શોભા બગાડી નાખે છે. પાંચમું જોઈએ કે તમને વરસાદની કઈ લૂંચાઈ સૌથી વધુ ગમી? તો બાળક જ્યારે છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે જ વરસાદ આવે છે, આ લૂંચાઈ મને ખૂબ જ ગમી. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે તમે વરસાદ હો તો કેવી કેવી લૂંચાઈ કરો? તો જો હું વરસાદ હોઉં તો શિયાળામાં આવું અને કોઈને ગમવું નહીં. સાતમો પ્રશ્ન છે કે વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? જવાબ લખીશું વરસાદનો સ્વભાવ ચકલી, કૂકડો, ગાય, બળદ અને બકરાને ગમતો નથી. આઠમો પ્રશ્ન છે કે બતક અને ભેંસ વરસાદથી કેમ ખુશ રહેતા હશે? જવાબ લખીશું કે બતક અને ભેંસને વરસાદમાં ભીંજાવું ગમે તેથી તે ખુશ રહેતા હશે. તો આપણે આ 8 પ્રશ્નોના જવાબ આપણે જોઈ ચૂક્યા. હવે જોઈએ આગળની પ્રવૃત્તિ કે લુચ્ચો વરસાદના પહેલા ફકરા કરતાં ઉલટા અર્થવાળો ફકરો અહીં આપ્યો છે. જોડીમાં બેસીને તે વાંચો. હવે સાથે મળીને બીજા ફકરાનો ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખો. તો આ ફકરો અહીંયા તમારે બીજો જે ફકરો છે એ ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખવાનો છે. જોઈએ ફકરો કે હું હજુ વરસાદ સાથે રમીશ. વરસાદ બહુ પ્રેમાળ છે. સવારે હું સૂઈને જાગ્યો ત્યારે દરવાજા બંધ હતા. બહાર તડકો પડતો હતો માટે અવાજ આવતો નહોતો. મને તો વરસાદ રડતો લાગ્યો. ખરેખર તો તેના અવાજ પરથી તે ગંભીર લાગતો હતો. હું ઝડપથી દોડીને બહાર તેની સાથે રમવા ગયો. મેં જઈને જોયું તો સાહેબજી ખડખડાટ હસતા હતા. તો આ રીતે તમારે ઊંધા અર્થવાળો ફકરો છે એ બીજો લખવાનો છે. આગળની પ્રવૃત્તિ જોઈએ કે લુચ્ચો વરસાદ કુલ 6 લૂંચાઈ કરે છે તે શોધી કાઢો અને ઉદાહરણ પ્રમાણે તે પજવણી છે કે છેતરામણી તે નક્કી કરીને લખો. તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે કે હસતો હોય એમ લાગ્યું પરંતુ ખૂબ રડતો હતો. તો આ એક પ્રકારની છેતરામણી છે. બીજું છે કે સવારે આવવાનું કહેતો હતો પણ બપોરે આવ્યો, મને ભીંજવી દીધો. તો આ પજવણી છે. ત્રીજું કે પોતે પહેલાં પડે અને પછી મને પાડે. તો આ પણ પજવણી છે. ચોથું છે કે પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. આ છેતરામણી છે. પાંચમું જોઈએ કે બહાર જતાં હું છત્રી ભૂલી જાઉં તો જરૂર આવતો. આ પણ છેતરામણી છે. છઠ્ઠું જોઈએ પણ જો હું મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે લઈને ફરું તો એ પજવણી છે. હવે આગળ છે કે વરસાદની મમ્મીને ફરિયાદ કરવા જાઓ અને તમારો મેઘ પર્જન્ય વરસાદ્યો તો મને બહુ હેરાન કરે છે એમ કહી સંવાદ કરો. તો અહીંયા આપણે સંવાદ લખવાનો છે અને વરસાદની મમ્મીને આપણે ફરિયાદ કરવા જવાનું છે. ચાલો જોઈએ. તો અહીં વરસાદની મમ્મીને આપણે ફરિયાદ કરીએ છીએ. તો અહીંયા હું કે સાંભળો છો તમારો વરસાદીઓ મને ખૂબ હેરાન કરે છે. પછી વરસાદની મમ્મી કહે છે
કેમ શું કર્યું મારા વરસાદે? તો અહીંયા હું, તે મારા પર ધોધમાર પડીને મને પાડી દે છે. વરસાદની મમ્મી કહે, તો તારે ઘરમાં રહેવાય ને? તો હું કહું છું કે મારે શાળાએ જવાનું હોય ત્યારે જ આવે અને મારા કપડાં ભીંજવે છે. તો વરસાદની મમ્મી કે રેઇનકોટ પહેરીને જવાય ને? આગળ કે હું છત્રી ભૂલી જાઉં ત્યારે આવે અને મને પલાળે છે. વરસાદની મમ્મી કે ચોમાસાની ઋતુમાં છત્રી સાથે રાખવી જોઈએ ને તારે. તો આ રીતે આપણે આ સંવાદ જોયો. હવે આગળ અહીંયા આવે છે વર્ષા ઋતુ વિશે 8-10 વાક્યો લખો. હવે 5-5ના જૂથમાં બેસો અને સાથે મળીને એકબીજાનું લખાણ ચકાસો. તમારા લખાણને 10માંથી ગુણ આપો. તો અહીંયા વર્ષા ઋતુ માટે આપણે 8-10 વાક્યો લખવાના છે. તો જોઈએ કે વર્ષા ઋતુને તમામ ઋતુઓની રાણી કહેવામાં આવે છે. વરસાદની ઋતુ ભારતની 4 મુખ્ય ઋતુઓમાંની એક છે. તે દર વર્ષે ઉનાળાની ઋતુ પછી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે. ચોમાસું આવે ત્યારે આકાશમાં વાદળો વરસે છે. ઉનાળાની ઋતુમાં ઊંચા તાપમાનને કારણે મહાસાગરો, નદીઓ વગેરે જેવા જળ સ્ત્રોતો વરાળના રૂપમાં વાદળો બની જાય છે અને વરાળ આકાશમાં ભેગી થાય છે અને વાદળો બનાવે છે. જે વરસાદની ઋતુ દરમિયાન જ્યારે ચોમાસું ફૂંકાય છે અને વાદળો એકબીજા સામે ધસી જાય છે ત્યારે ધસી જાય છે, તેના કારણે વીજળી અને ગર્જના થાય છે અને પછી વરસાદ પડે છે. આ રીતે આપણે વાક્યો બનાવેલા છે. અહીંયા આગળની પ્રવૃત્તિ આપી છે કે 5-5ના જૂથમાં કામ કરો. આપેલો ફકરો મોટેથી વાંચો. પછી એક વિદ્યાર્થી બાકીના વિદ્યાર્થીઓને શ્રુત લેખન કરાવે. બરાબર, શ્રુત લેખન એટલે શું? તો કે એક વિદ્યાર્થી બોલશે અને બીજા વિદ્યાર્થીઓ છે એ બધા સાંભળી અને લખશે. એને શ્રુત લેખન કહેવામાં આવે છે. એકબીજાનું શ્રુત લેખન પછી ચકાસો. તો અહીંયા ફકરો સરસ મજાનો આપ્યો છે, વૃક્ષ માતા. હવે પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહમાં પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ આપ્યું. બધાએ કૌતુક જોયું. પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમા તો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હુલીકલ અને કુદુર વચ્ચેના 4 કિલોમીટરના રસ્તા પર 385 વટ વૃક્ષનું વાવેતર કરનારા અને સંભાળ લેનારા તેમજ લગભગ 8,000 અન્ય વૃક્ષો વાવનારા 107 વર્ષના શ્રી સાલુમરદા થિમક્કાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ફકરો, અને આ ફકરાનું તમારે શ્રુત લેખન કરવાનું છે. હવે અહીંયા છે આગળ કે એ લો ફીર ચલી આઈ ગીતિકા, અષાઢી સાંજના અંબર ગાજે. આ તમારે ગીત છે એ ફરીવાર છે એ ગાવાનું અહીંયા છે. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.